સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં ટીબી મુક્ત ભારત અભિયાન ટીબી હારશે દેશ જીતશે નો કાર્યક્રમ યોજાયો હતો। દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે। જોકે વિશ્વનું 2030 સુધીમાં ટીબી મુક્ત કરવાનું ગોલ છે, પરંતુ ભારત 2025ના અંત સુધીમાં ટીબી મુક્ત થઈ જશે એવું કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું નિવેદન છે। ભારતના તમામ રાજ્યો મે મહિનામાં તમામ ટીબીના દર્દીની માહિતી મૂકશે, ત્યારે વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજીના અધ્યક્ષ સ્થાને ટીબી મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો, જેમાં સાધુ સંતો તેમજ સામાજિક આગેવાનો લાલજીભાઈ ઉગામેડી, કેશુભાઈ ગોટી, રાજ્ય સરકારના આરોગ્ય કમિશનર કચેરી ગાંધીનગરના સિનિયર ઓફિસર, સુરત મહાનગરપાલિકાના ટીબી ઓફિસર તેમજ ડોક્ટર દવે સાહેબ તથા મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। જ્યારે પણ લોકોના હિતના કાર્ય કરવાના હોય ત્યારે વેડ રોડ ગુરુકુળના સાધુ સંતો લોકોની સેવામાં જોડાતા હોય છે, ત્યારે આ કાર્યક્રમમાં પણ સ્વામી દ્વારા હરિભક્તોને ટીબી મુક્ત ભારત કરવાના કાર્યક્રમમાં જોડાઈ જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું કે મહારાજ સર્વોપરી છે, એટલે દુનિયામાં કોઈ પણ જીવ પ્રાણી માત્રની સેવા કરવી એ મહારાજની સેવા છે, આવું મને સમજાણું છે। કારણ કે અને આ સમજ સાથે જ જ્યારે જે તમે બધા જવાબદારી સ્વીકારવાના છો, આપણે ત્યાં એક તરસાને પાણી પાવું, એક ભૂખ્યાને અન્ન આપવું, એક નિર્વસ્ત્રને વસ્ત્ર આપવું, એક દર્દીને પથારીમાંથી ઊભો કરવો, એની ગુણાકારમાં પુણ્યનો પાર નથી। કારણ કે દર્દીને જ આપણે ઊભા નથી કરતા, સારા પરિવારને ઊભો કરીએ છીએ। સામાન્ય પરિવારમાં જ્યારે ટીબીનું દર્દ આવે ત્યારે આખો પરિવાર પાયમાલ થઈ જતો હોય છે। એ સેવા આપણને સંતો થકી સ્વામી પૂજ્ય સંતો, સુરત મહાનગરપાલિકાની શ્રેષ્ઠી ગણ એવા લાભુભાઈ અને ગોટી સાહેબ, ડૉક્ટર મિત્રો, એક વાતનો આનંદ એટલા માટે છે કે જે નાનકડો વિચાર હતો એને આટલા વિશાળ વટવૃક્ષમાં રૂપાંતરિત કરવાનું કામ એ આપણા ધર્મવલ્લભ સ્વામીએ કર્યું છે। અમારી અપેક્ષાથી ઘણું મોટું કામ થશે એવું લાગી રહ્યું છે। ભારત સરકાર અને આજે તમારા ખાસ નોંધ ઉપર કહું છું કે વિશ્વ આરોગ્ય સંસ્થા, જેને આપણે WHO કહીએ છીએ, એમના કન્સલ્ટન્ટ પણ અહીંયા જોવા આવ્યા છે। રાજ્ય સરકારના આરોગ્ય કમિશનર કચેરી ગાંધીનગરના સિનિયર મેડિકલ ઓફિસર પણ અહીંયા છે। સુરત મહાનગરપાલિકાના ટીબી ઓફિસર પણ અમારી સાથે સ્ટેજમાં છે। બધાની ઓળખાણ કરવાની અત્યારે સમય નથી, પણ આ બધા લોકો જોવા આવ્યા છે કે ખરેખર કેવી રીતે થાય છે।